સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાર્કના પ્લોટ નંબર 210 થી 215 પર ફેબ્રિક વેપારી અલ્પેશ દિનેશ ગેલાણીએ શરૂ કરેલા બિલ્ડિંગના બાંધકામ અંગે એક કથિત પત્રકારે બળજબરીથી 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ તબક્કાવાર 22 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં કથિત પત્રકારે બાકી રહેલા 3.21 લાખ માટે પણ ભારે ધમકી આપી. તેણે કહ્યું કે જો પૈસા નહીં આપો તો તેને કાપી નાખીશ અને કોઈ પણ ખબર નહીં પડે. આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆર મુજબ વેપારી અલ્પેશભાઈએ જાન્યુઆરી 2024માં ગ્રાઉન્ડ પ્લસ 2 માળનું બાંધકામ શરૂ કર્યું હતું. એ દરમિયાન પ્રકાશ નામના કથિત પત્રકાર બાંધકામ સાઇટ પર આવ્યા અને ફોટા ખેંચીને કહ્યું કે કામ બિનકાયદેસર છે. તેણે ધમકી આપી કે તે એસએમસી અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરશે અને બાંધકામ તોડી પડાવશે. જો વેપારી 30 લાખ રૂપિયા આપશે તો તે તમામ કાર્યવાહી રોકી દેશે એવું જણાવ્યું હતું.